इस खबर के प्रायोजक है परिवर्तन कंसल्टेंसी सर्विसेज। क्या आपका बच्चा भी है पढ़ाई में कमजोर? आपके बच्चे को दीजिए मिड ब्रेन एक्टिवेशन कोर्स का तोहफा। बनाए अपने बच्चे को जीनियस। नमस्कार दर्शकों, मैं हूं आपके साथ रविक्षा शर्मा और आपका एक बार फिर से बहुत स्वागत है आपके अपने केएमएस न्यूज चैनल में। सागर रबारी प्रदेश महामंत्री आम आदमी पार्टी गुजरात। સાબર ડેરીના ભ્રષ્ટાચાર અને ભાવફેરને લઈને પશુપાલકો ખેડૂતોમાં જે અસંતોષ છે અને એમનો વ્યાજબી હિસ્સો માગવા જતાં એમના ઉપર જે જુલમ ગુજારવામાં આવ્યો એને આ મુદ્દા માટે આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના તમામ ખેડૂતો પશુપાલકોની સાથે મજબૂતાઈથી ઊભી છે। આ સંઘર્ષમાં ખેડૂતો પશુપાલકોની માગણીઓ અત્યંત વ્યાજબી છે। આમ આદમી પાર્ટી પોતે પણ સરકાર પાસે માગણી કરે છે કે ખેડૂતો ઉપર ખોટી રીતે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર તાત્કાલિક રદ કરવામાં આવે, એમની માગણી મુજબનો ભાવફેર તાત્કાલિક જાહેર કરવામાં આવે અને એમના ખાતામાં જમા કરવામાં આવે। આખી જે ઘટના ઘટી એની ન્યાયિક સ્વતંત્ર તપાસ કરવામાં આવે। જે ખેડૂત શહીદ થયા છે અને જે લોકોને ઈજાઓ થઈ છે એ તંત્રની જોહુકમીના કારણે થઈ છે, માટે એમને યોગ્ય વળતર ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વસૂલ કરી અને ચૂકવવામાં આવે। ડેરીનો તમામ વહીવટ ઓનલાઈન કરવામાં આવે, જેમાં ખરીદીના બિલો, વાઉચરો તમામ ઓનલાઈન કોઈપણ ખેડૂત પશુપાલક જોઈ શકવો જોઈએ। અને સહકારી સંસ્થામાં છેલ્લા 4 વર્ષથી ભાજપે પોતાનો ભ્રષ્ટાચાર ફેલાવવા માટે મેન્ડેટ પ્રથા દાખલ કરી છે, એ મેન્ડેટ પ્રથા રદ કરવામાં આવે। આ વ્યાજબી માગણીઓને લઈને આવતી તારીખ 20/7 રવિવારના રોજ 11 વાગે કુમકુમ પાર્ટી પ્લોટ મેઘરજ રોડ ઉપર મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે। એમાં તમામ પ્રદેશ નેતૃત્વ હાજર રહેવાનું છે અને આપના માધ્યમથી સાબર ડેરીના તમામ दूध उत्पादकों ने अमे विनंती करीए छीए कि आ हकनी लड़ाई में आ महापंचायत में मोटी संख्या में जोड़ाय और अपनी मागणियों ने मजबूत करे। सर तमे आप पशुपालकों मळ्या था, डेरीना चेरमेन सेक्रेटरी मळ्या, आ आंदोलन क्यां सुधी चालशे? मक्कम है कि डेरी ने दूध आपवुं नहीं और दूध वगर डेरी एक अठवाडियुं पण चाली शके नहीं, एटले ज्यां सुधी मागणियों स्वीकारवामां नहीं आवे ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે। અને આપના માધ્યમથી બીજી એક વિનંતી છે કે ડેરીઓ, દૂધ સંઘો બાજુમાં મહેસાણામાં પકડાયો એવો એક્સપાયરી ડેટનો પાવડર ઓગાળીને દૂધનો પુરવઠો જાળવી રાખવાની કોશિશ ના કરે, એ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થશે। સાથે સાથે પશુપાલકોને પણ મારી વિનંતી છે આપના માધ્યમથી કે દૂધના એક છાંટાનો એ બગાડ ના કરશો। તમે છૂટક ગ્રાહકોને વેચો, ઘી બનાવો, ચોખ્ખા ઘીનો બજારમાં ખૂબ ઊંચો ભાવ તમને ઘરે બેઠા મળશે, ડેરી કરતાં પણ વધારે વળતર મળશે। એટલે એક પણ છાંટો બગાડ્યા વગર દૂધનો મહત્તમ ઉપયોગ કરો, એ આપ સૌના માધ્યમથી મારી પશુપાલકોને વિનંતી છે। इस खबर में बस इतना ही। आपको यह खबर कैसी लगी कृपया हमें कमेंट बॉक्स में लिखकर बताएं और अगर आपको हमारा प्रयास पसंद आया तो कृपया लाइक करें और यदि आपने अभी तक हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो कृपया चैनल को सब्सक्राइब करें।